હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો। તો ફાઇનલ મિત્રો, જો આપણે હવનની તૈયારી બધી પૂરી તો થઈ ગયેલી હતી, તમને વિડીયોમાં બતાવી દીધો ને આજ હતો સંતવાણીનો પહેલો કાર્યક્રમ ને સંતવાણી તો ફૂલ આખો લાઈવ હતો, આપણો ગ્રુપની ચેનલમાં આવી ગયેલો છે। તો એ ગ્રુપની ચેનલ પર તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, અને આપણે વ્લોગમાં મેકવા માટે થોડો ઘણો વિડીયો ઉતાર્યો હતો, તો એ વિડીયો પણ તમને બતાવીશું। તો હમણાં થોડી વારમાં સંતવાણી શરૂ થાય એટલે હું તમને બતાવીશ ને ગ્રુપમાં ગ્રુપની ચેનલ છે એમાં લાઈવ પણ છે, એ પણ જોઈ લેજો તમે। તો બન્યા રહેતો વિડીયોમાં ઠેઠ સુધી। ને આપણે કલાકારમાં મિતાબેન ચૌહાણ, રિંકલબેન પરમાર અને ભરતભાઈ બોરીસા આવવાના છે, તો આપણે પણ ત્યાં ફૂલ મોજ કરાવવાના છે બધાય, તો એ પણ તમને વિડીયોમાં બતાવીશ। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો, અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો જઈએ આપણે હવે સ્ટેજ પ્રોગ્રામમાં, લેટ્સ ગો। ત્યારે કોઈ કે આવી અને ખાલી દેવાજ બોદરને એટલું કીધું તું ગજબ થઈ ગયો, અને ત્યારે દેવાજ બોદરના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે ભાઈ મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય, ગજબ કરી દુનિયાની મારી પાસે બીજી કોઈ હકીકત નથી ભાઈ। આવી જે જનેતા હોય, આવા જે મર્દ પુરુષો હોય, એના ઉદરમાંથી એના ઘેરેથી સાહેબ તોપના ગોળા જેવા સંતાનોનો જન્મ થતો હોય। જીજાબાઈ છે એ શિવાજી મહારાજને પૈપાન કરાવવા માટે થઈને બેઠા છે, અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે વિષ આપે છે, ઝેર આપે છે। દાસી દ્રશ્ય જોઈ ગઈ એટલે દાસીએ કીધું કે જીજાબાઈ તું કેવી જનેતા છો કે તારા દીકરાને ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેર આપશો?
50 વર્ષના નાના સ્વરૂપે કુમકુમ પગડ્યોએ પીર આયા તમારા ગામના આંગણે પોતે પ્રગટ થવાના છે. તમે જોજો બાપ. અને દાયરા કામ ન કરે તો રણુદાના પીર મટી જાય. આ કળિયુગના જાગતા હિંદુઆ પીરની હે હે બલ્લા